સૌરાષ્ટ્રના જગવિખ્યાત પૂજ્ય જલારામ બાપાની પવિત્ર ભૂમિ અને વિશ્વવિખ્યાત યાત્રાધામ તરીકે ઓળખાતા વીરપુર ખાતે આવેલ એસટી બસ સ્ટેન્ડમાં મૂળભૂત સુવિધાઓના અભાવે યાત્રાળુઓ અને મુસાફરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કરોડોના ખર્ચે નિર્માણ પામેલા બસ સ્ટેન્ડ પરિસરમાં રાત્રિના સમયે વારંવાર લાઇટો અને પંખાઓ બંધ થઈ જતા સમગ્ર એસટી બસ સ્ટેન્ડમાં અંધારપટ છવાઈ જાય છે. દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પૂજ્ય જલારામ બાપાના દર્શનાર્થે વીરપુર આવે છે. યાત્રાળુઓમાં મોટાભાગના લોકો એસટી બસ સેવાનો ઉપયોગ કરતા હોવાથી બસ સ્ટેન્ડ તેમની પ્રથમ જરૂરિયાતનું કેન્દ્ર બની છે. જો કે યાત્રાળુઓના જણાવ્યા મુજબ રાત્રિના સમયે બસ સ્ટેન્ડમાં લાઇટો અને પંખાઓ બંધ હાલતમાં રહી છે. હાલમાં પડતી આકરી ઉનાળાની અસહ્ય ગરમી વચ્ચે પંખાઓ બંધ રહેતા મુસાફરો અને યાત્રિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. બીજી તરફ અંધારું અને બીજી તરફ મચ્છરોના અસહ્ય ત્રાસને કારણે બસની રાહ જોતા લોકો માટે પરિસ્થિતિ વધુ કપરી બની રહી છે. બસ સ્ટેન્ડ પરિસરમાં અંધારપટ અને પ્રકાશના અભાવે રાત્રિના સમયે મુસાફરોને પાણીના પરબ સુધી પહોંચવા તેમજ શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓનો ઉપયોગ કરવામાં પણ મુશ્કેલીઓ વેઠવી પડે છે. ખાસ કરીને મહિલાઓ, વૃદ્ધો અને બાળકો માટે સુરક્ષાની ચિંતાઓ ઊભી થઈ છે. ઘોર અંધકારના કારણે મુસાફરોના માલસામાનની ચોરી કે અન્ય અનિચ્છનીય બનાવ બનવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. યાત્રાધામ જેવા મહત્વના સ્થળે આવી સ્થિતિ એસટી તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા કરી રહ્યા છે. સ્થાનિક નાગરિકો, યાત્રાળુઓ અને મુસાફરોએ સંબંધિત એસટી વિભાગ અને તંત્રને બસ સ્ટેન્ડ ખાતે વારંવાર સર્જાતી લાઇટો બંધની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવી લાઇટો, પંખાઓ તથા અન્ય જરૂરી સુવિધાઓ નિયમિત કાર્યરત રાખવા માટે અસરકારક પગલાં ભરવાની માંગ કરી છે. રિપોર્ટર ભાગ્યેશ ડોબરિયા, વીરપુર જલારામ. મારું નામ પ્રાંજલ છે. હું છેલ્લા 1 કલાકથી બસ સ્ટેન્ડ પર ઊભી છું. મારે અમદાવાદ જવું છે અને લાઇટ પણ અહીંયા નથી, પંખા પણ ચાલુ નથી અને બહુ મચ્છર છે અને છેલ્લા 1 કલાકથી લાઇટ પણ નથી. બસ પણ આવે છે તેનો નંબર પણ દેખાતો નથી ને બહુ પ્રોબ્લેમ થાય છે. શું કહેશો, શું માંગ શું છે? કે લાઇટ પંખા વ્યવસ્થિત કરી આપો, લાઇટ ચાલુ રાખો રાતે, કેમ કે દેખાતું નથી કંઈ પણ. બસનો નંબર પણ નહીં દેખાતો છેલ્લા 1 કલાકથી. મારું નામ અંજનાબેન વ્યાસ છે. અત્યારે વીરપુર બસ સ્ટેન્ડમાં અમે આવ્યા છીએ. અમે જાય છીએ વડોદરા, અહીંથી વીરપુરથી. પણ લાઇટ નથી, એટલું બધું અંધારું છે ને ક્યાંય કઈ બસ આવીને વહી જાય નહીં ખ્યાલ નથી આવતો. અને ગરમી એટલી છે અહીંયા, અને બેસવાનું આમ એમ થાય છે કે બેસીએ એકલા લેડીઝ કે ન બેસીએ, એટલી બધી ગરમી અને અંધારું છે. તો સરકાર આમાં કંઈક કરે અથવા તો આપણું પ્રશાસન કંઈક કરે એવી રીતની અમારી વિનંતી. શું કે યાત્રાળુ એક વીરપુર યાત્રાનું ધામ છે, શું કહેશો એના માટે કે યાત્રાળુ બહુ હેરાન ન થાય. અને અહીંયા 2 દિવસથી રોજ રાત્રે લાઇટ વહી જાય છે, તો આના અંગે કંઈ કરે પ્રશાસન, એના માટે અમે વિનંતી કરીએ છીએ પ્રશાસનને.